શ્રાદ્ધ હવે તૈયાર થઈ ગયું છે. શ્રાદ્ધ હા નાખ્યા શ્રાદ્ધ. હા બા તમારો વહુ ક્યાં ગયા આમાં કઈ દેખાતા તો છે નહીં. બે પોટકાને વસાડે છે. એવું છે. ગોતી લે તું. ગોતી લ્યો બાય તો ગીત જેવું કર્યું ગોતી લ્યો ક્યાં છે આમાં લે મળી ગઈ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે ચાલે છે શ્રાદ્ધ અને આજે છે 9મું શ્રાદ્ધ, 8મનું શ્રાદ્ધ. આજે છે અમારે બાપુજીનું શ્રાદ્ધ અને હું બનાવું છું ભજીયા. અમારે બાપુજીને બહુ હતા વાલા ભજીયા, એટલે ભજીયા બનાવું છું. અને અત્યારે તો ક્યાંય ખાવા આવવાના છે, પણ આ તો આપણને એમ થાય એને ભાવતું હતું એટલે બનાવીએ. જીવતા જે જમાડીએ ને એ જ સાચું છે, પછી તો આપણે કાગડાને જમાડીએ એ બધું ખોટું. કાબા સાચી વાત ને? અત્યારે તમે કઈક માંગો ને હું તમને બનાવી ન દઉં, ઈ બધું હું કામનું? પછી તમે વયા જાઓ, પછી તમારે પાછળ નાખો માણાને બતાવવાનું. બરાબર ને? સાચી વાત ને? બા જો ઉઠીને બેઠા છે, આજ સારું છે બાને, એટલે મને શાંતિ છે. અને વિહાને કોફી પી લીધી છે અને બાએ આજ તો ચા બનાવી હતી, બાના હાથની ચા પીધી છે ને, એટલે હું આમ જો શક્તિવાળી થઈ ગઈ છું. અને વિહાન આજે સન્ડે છે તો ઈ રમવા માંડ્યો છે ચેસ. હા, ઈ રમે છે ચેસ. હું હમણાં બીજું બોલી જત. ને આપણે દાદા હાટું બનાવી છે ભજીયા, અને આમાં મેં ખીર બનાવું છું ને ભજીયા બનાવું છું. ને હમણાં બા ને રોહિત ઉઠે એટલે એ શ્રાદ્ધ નાખી આવશે. ને પછી આગળ હવે વિડીયોમાં જોડાયેલી રહેશો. આજ તો રવિવાર છે એટલે મજા જ આવશે. શ્રાદ્ધ હવે તૈયાર થઈ ગયું છે. શ્રાદ્ધ હા નાખ્યા આવું શ્રાદ્ધ. હા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જાય છે હવે અહીંયા કાગડા તો ક્યાંય છે નહીં. ચકલા ને એવું ખાય આપણે અત્યારે તો આ શાસ્ત્રનું જે થાય ને એ નાખ્યા પછી ગાયને ખવડાવી દેવાનું. હા વિધિ હોય કરવી પડે. હા વિધિ સુરત બાજુ, અમદાવાદ બાજુ, બગોદરાની બાજુ કેટલા કાગડા કાગડા થઈ ગયા છે હવે. બહુ મળે ને એમ ખાવાનું એટલે ચલો હમ જાતે હે. ચલો તો ગાદી ખોલીને રૂ તપવા નાખ્યું. આજ મારા આ કામ છે રોહિત. ગાદી ભરાવાની. બા સુઈ નથી શકતા કેમ કે ગાદી બહુ કડક થઈ ગઈ છે ને, એટલે રાતનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વિહાન ને આપો. સોળી નાખ ને પછી સારું પાછળ લેતી જાય. પાછ ભજીયા આમ નાખા ને દાદા જમી લેજો. કીધે દાદા જમી લેજો કે ભૂલ સુખ માફ કરજો. ભેંસો તો જો કેવી ચમકે છે. સૂર્યપ્રકાશ સવારનો સૂર્યપ્રકાશ હોય ને એમ કહે ને સોનેરી કિરણ કહેવાય. હા એટલે એ ચમકે છે. બાકી એને કઈ આમ ઓલું કહેવાય ને કે લોશન નથી લગાવ્યું, બોડી લોશન નો એનો ઉપયોગ નથી કર્યો ભેંસે. પણ બોડી લોશન લગાવ્યું ને એવી જ ચમકે જોજો. કેવું સરસ એને ચરવાનું બધું. ભેંસ માટે સનસ્ક્રીમ આવ્યું છે એમ કે ભેંસ સનસ્ક્રીમ લગાવે તો ભેંસ કાળી ન પડે સૂર્યપ્રકાશમાં એમ. એટલે લોકો તો એવું વેચી દે, એવું નથી. લોકો ખરીદવા વાળા બેઠા છે પાછા કે અમારી ભેંસ કાળી ન પડી જાય. લોકો વેચે છે અને લોકો ખરીદે છે, બધું ચાલે છે ભાઈ. ચલો હવે આપણે બીજું કાર્ય આગળ વધારીએ. ભાખરી બની ગઈ છે ને મારે કપડા ધોવાના બાકી છે. મારે મશીન ખોટવાનું છે એટલે હાથથી કપડા ધોવાના. હા કપડા ધોઈ નાખો ને પછી આપણે ગાદલાનું જે કઈ વિધિ હોય કરી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. હવે કામનો પાર નથી. રાત થોડી વેહજા જાય જેવું છે. ટેન્શન ન લેવાનું, ધીમે ધીમે કાર્ય ટેન્શન તો થાય કેમ કે કપડા મેં કેટલા ટાઈમથી ધોયા નથી ને, એટલે કપડાનું બહુ ટેન્શન થાય છે. 2-3 દિવસથી હાથથી કપડા ધોઉં તો કાંડા દુખે. એટલી મુલાયમ થઈ ગઈ છે. વાહ બચ્ચા વાહ. એ તો કહું એટલી મુલાયમ થઈ ગઈ છે. સાચું એવા શરીર થઈ ગયા છે. કેમ કે મશીનનું કામ કરીએ ને એટલે બેઠા બેઠા કામ કરવાનું હોય. એમાં કઈ બળનું કામ ન હોય. પૈસા કમાઈએ પણ શરીર તકલાદી થઈ જાય. મશીનનું કામ કરીએ ને સિલાઈ કામ કરીએ એટલે બળનું કામ ન હોય એમાં. જો કપડા શારીરિક શ્રમ ન હોય,
આ કપડાનો ઢગલો જોઈને મને આમ 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 ધક 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 થાય છે. તો ગીત ગાઓ ને, ધક ધક કરને લગા ઓરે હીરા ડરને લગા. એટલે આમ ધક 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 થાય છે. કાનાએ કાલે 2-3 જોડી કપડા બદલ્યા. મશીન હોય ને તો હું એને ના નો પાડું, કાલે કાના હવે તું ધ્યાન રાખ ભાઈ, 3 જોડી કપડા તું કેમ બદલજો એમ, તને કઈ વિચાર આવે મમ્મી કપડા કેમ? 3 દિવસે એક જોડી બદલવા. તમે 2-3 જોડી બદલો, કાનો 3 જોડી, હું 3 જોડી, બધા એટલા એટલા જ બદલે. આપણે એક જ જોડી બદલ. હું વિહાન ભજીયા હા જા લઈ જા, 2-3 હજી લઈ જા, ઘરે લઈ જા. વધારે લઈ જા. જો ગાયને, હા ગાયને આજે ગોતે છે, ગાય નથી, નહીં તો અમારે શેરીમાં છે ને હા કેટલી બધી ગાય આવે આપણે ક્યાં. અને બા ને વિહાન બંને જો અત્યારે જાય જ છે, જો એની માટે જ તે વિહાન. રોટલી હું એની માટે બનાવું, ગાય માટે હા 2-3 વાર 4 રોટલી બનાવું, 4 વખત આવે. આવી જ ગયા હોય માતાજી ટાઈમે, આજે નથી આવ્યા કેમ કે આજે એ બિઝી હશે. હું આમે તે એટલે કહું 4 રોટલી બનાવું. તો આજે બિઝી હશે એટલા માટે. અને અમારે જો ભાઈ આ આપણું જે ઘર છે ને એની પાછળ હવે આ બધું સાફ સફાઈ બધું કરવું પડે એવું થઈ ગયું છે. હવે થોડોક ટાઈમ મળે ને, હા આ વાડી છે ભાઈ અમારી નાનકડી, આને સરખી હવે કરવી પડશે. એક ગાડીમાં આવી જશે 2 વ્હીલર બાંધીએ પછી ખબર પડે. જો આ સન્ડે છે ને, સન્ડે ના દિવસે આવું બધું તો કરવાનું જ હો. કરવું તો પડે જ ને. કુવા જોવે તો પછી ન કરવું પડે બધું કામકાજ તો પછી. કામકાજ અને તો બધું દિવાળી આવે એટલે દિવાળીએ ઘર સાફ કરવાના હોય તો ભેગું ભેગું આવું બધું કામ કરવાનું હોય. આમ પેલા નથી. પકડો ગાંઠ મારવાની રે. આ મારી જ દો ગાંઠ. હું એ જ કહું છું, આવું બધું થાય. બા તમારો વહુ ક્યાં ગયા? આમાં કઈ દેખાતા તો છે નહીં. બે પોટકાને વસાડે છે. એવું છે? ગોતી લે તું. ગોતી લ્યો બાય તો ગીત જેવું કર્યું, ગોતી લ્યો ક્યાં છે આમાં? લે મળી ગઈ આયા રે. એમાં શું છે પાછી છે ને તમારી વહુ છે ને ભાઈ પાતળી પરમાર છે બિચારી, હું એટલે જો એ સમાઈ ગઈ ને. હા ચાલો હવે ઉતરો. અને આપણે આવી ગયા છે ભાઈ અહીંયા જો ગાડલા બનાવવાનું કામ આપણે આપવાનું છે. અને બાનું ને કાર્તિકનું જે ગાડલું છે ને એ બંનેનું જો અહીંયા રૂ અહીંયા લઈ આવ્યા છે ને હવે અહીંયા આપીએ એટલે બનાવી નાખે. આ બંને ગાડલાનું અલગ અલગ રૂમમાં પેક કર્યું છે ને આપણે. અલગ અલગ છે, પેલા વજન કરાવવાનું કેટલું છે બરાબર. અને જો પછી આવી રીતે બની જશે. આ સાવા પીડા છે બ્લુ એવી રીતે જ બની જશે એવા નહીં, તો બોર્ડર વાળા. ઠીક બોર્ડર વાળા આપણે આવશે ને. હા બરાબર, બોર્ડર ની સાથે આવી જશે. ગાદલા છે, આપણે ગાદી બનાવવાની છે. હા શેટીની ગાદી. બરાબર. હા એટલે બોર્ડર કિનારી આવે ને એવી રીતે. હવે જો ઘરે આવી ગયા છીએ અમે, અને વિહાન અને કાર્તિક રમે છે ચેસ. અને વિહાનને છે ને ચેસમાં કેવું થાય, જો વિહાનને એના જે આપણે કહે ને આપણી દેશી ભાષામાં કુકરી, કે એનો હાથી ઘોડો સૈનિક ઈ છે ને વિહાન કે ને એમ ચાલે. એના જે સૈનિક હોય ને એ સૈનિક આપણે જનરલી કેટલું આ એક ડગલું ચાલતું હોય, એનો સૈનિક ઈ અહીંયા ચલાવે. એનો સૈનિક થી છે ને એને હાથી મારો હોય તો આમ કરીને હાથી નહીં માર નાખે. કેમ યાર? હા કેમ ચાલે બેટા બોલ તો. હા ત્યારે હાલો ગોઠવી નાખો, હાલો ફટાફટ. હવે તમારો વારો આવી ગયો જમવાનો. બ્રેકફાસ્ટ એમ કહેવાય, શિરામણ. મારે નાસ્તો નતો કરવો પણ બહુ ભૂખ લાગી. મેં કપડા પહેલા ધોઈ લઉં ને પછી, પણ કપડા અધૂરા રહ્યા, ગાદલા ભરાવા ગયા. એમાં બા હારે આવ્યા હતા, બાટલા ચડાવ્યા તોય ત્યાં હારે આવ્યા. બોલો કે એને રૂ બદલી લીધું હોય આતા પણ એ બરાબર છે. એમાં શું છે, ગઢિયાની બધા અનુભવ થયા જ હોય એટલે એ એની રીતે સાવચેતી રાખે, આપણને આમ હસવું આવે. ભાઈ ને કીધું જો અમારા બાને છે ને બાટલા ચડાવ્યા છે કાલ, તોય મેં કીધું એ આવ્યા છે એટલે રૂ બદલતા નહીં મેં કીધું. અને જો મેડમ બ્રેકફાસ્ટ કરે છે. અને જો ભાઈ વાહ દોસ્ત વાહ. જો વિહાન ને જો એનો સૈનિક જો ઈ છે ને ન્યા ચાલે. જો સૈનિક ને ક્યાં ચલાવ્યો. હા એને છે ને રાજા મરી જાય ને, વિહાન ને રાજા મરી જાય ને તો એનું છે ને યુદ્ધ તો ચાલુ જ રહે, રાજા હોય કે ન હોય. કેમ એવું? એ ક્યાં ગયા? કાના તું પોતું માર દે ને દીકરા, આજ નદી માર વાલો. અરે વાલે હા પાડી દીધી બા પહેલી વાર. હા હું કપડા હુકાઈ આવું કા ધાબે. ઓલા બે ક્યાં ગયા? અહીંયા લાગે. ઓય બાબા
ભડના દીકરા તો જો પણ વાહ એસી શરૂ 24 ઉપર આવ્યું વાહ મારે એમાં એવું છે કે ઈ મને કે ભરવાડની દીકરી ભડના 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 દીકરા ભડના ભરવાડના નહીં, ભડના. વાહ કે એસી શરૂ કરીને કેવા અંદર એટલે એમાં એવું છે મારે છે ને હમણાં ફાર્મરના રિવ્યુ લેવાના છે બધા હા. એટલે મેં કીધું આ પેન ડ્રાઈવ ઓલી મેમરી કાર્ડ છે ને થોડુંક એમાં ડેટા હતા ને ટ્રાન્સફર લઈ લઉં હા. PC માં એટલે પછી મેમરી કાર્ડ ખાલી થઈ જાય ને તો પછી મારે એમાં ફાર્મરના બધા રિવ્યુ વાળા વિડીયો લેવાના છે ને એટલા માટે ઠીક. એટલે થોડો ટાઈમ હતો ને તો મેં કીધું કમ્પ્લીટ કરી દઉં એમ એટલે ડેટા ટ્રાન્સફર જ કરું છું અત્યારે હું તો હજી નવરી નથી થઈ મારે હજી કપડાં સુકવવા જવાનું છે બિચારી કાનો પોતા મારી દેશ મને આજે અબલા નારી બિચારી एक दुखियारी अबला नारी देखो इनको देखो अरे ध्यान देखो इनको दुबली पतली सी हो गई है ઈ તો પણ જો બ્લેન્કેટ ને બધું લઈને આજે જો આ બે ગાદી ગઈ છે નવી થવા માટે એટલે બાને મેં ગાદલું નાખી દીધું છે खाली 70 किलो एम બસ ખાલી 70 કિલોની હા ફૂલી ગઈ છું ખાલી 70 કિલોની કાંઈ મારામાં તાકાત નથી એ હાલે પોતું મારવા માંડ ફટાફટ मारवानो छे અને તારું ટુવાલ છે ને 9 તરત સૂકવી દેવાનું આમથી આમ ઉલાળવાનો નહીં रूम में मारवानो पोतु क्या રૂમમાં હોલમાં રસોડામાં બધે હાલ ફટાફટ જો તો દીકરાને શું વાર લાગે કાંઈ વાર ન લાગે કરવું હોય તો પછી ન કરવું હોય તો કાંઈ બધી વાર લાગે दीदी हो तो વધારે સારું હોત મારે તો દીદી હોત તો વિહાન જેવડી હોત ઈ કાંઈ કરીને ન દે તું દીદી થઈને આવ્યો હોત તો તું જ દીદી માન નથી થાવું ઈ કે તું જ દીદી થયો હોત તો ભાઈ હોત તું દીદી હોત બે ચોટલા લઈ દે તો બે ચોટલા તો કામ તો તારે જ કરવું પડે ને તો આ જ હોય વિહાન ન હોય એટલે જ કહું છું વિહાન ન હોત તું જ હોત તો તને બે ચોટલા લઈ દે ફ્રોક પહેરાવત તને ચણિયા ચોળી પહેરાવત ફ્રોક પહેરાવત તો તું તને નવા આ વન પીસ સીવી દેત ને ઓ ભાઈ મસ્તીના બધું સરસ મજાના ચણિયા ચોળી ને મારી હારે રાસ લેવા લઈ જાત ને આપણે બે મેચિંગના ચણિયા ચોળી પહેરત ને મજા આવત તો આવ્યો હોત તો દીદી બનીને કાબા મને તો બહુ શોખ હતો છોકરીનો તો જો કેવું સરસ પોતું મારે છે પોતું મારતા આવડી ગયું છે કાબા કે કેટલું કામ તો જો તો બા ભલે ઊભું પોતું મારતા નથી મોપથી પણ એને આમ આવડે ખબર બધી હોય હો ભી દેવાય ને એવું બધી કાના એમાં એવું થાય હું છે ને ક્યાંક જાઉં ને તો કાનો છે ને આવી રીતે પોતું મારી દે બાને કાબા પેલા તો મારતી તો એટલી કણી હોય ને તો એમ લખે કરી રૂખેડી ને બધું લઈ લે બાને તો પોતા મારતા તો એવું સારું આવડે તો અમે નો મારી એવા બા પોતા મારતા પહેલા પણ હવે બાથી થતું નથી હા બા હવે ચલાવી લે એને કઈ રિટાયર્ડ થઈ ગયા ચલો કામકાજ કરીને અમારા મેડમ તો થાકી ગયા છે અને સૂઈ ગયા ને એને કઈ જમવું છે નહીં અત્યારે અને અમે જો અત્યારે લઈ આવ્યા છીએ ભાઈ ભજીયા હે અને સમોસા અને વિહાનભાઈ ના સમોસા સમોસા જોડી હે આ મોટું ના પતલું હે આ મોટું છે ને આ પતલું છે આ મોટું છે હું પતલું તો સમોસા મોટું જ ખાય ભાઈ કોણ ખાય સમોસા એમાં મોટું ખાય ને હા बिना समोसे के मेरी दिमाग की बत्ती नहीं जलती એવું કઈ કે ને અને જો બા ને બધા અમે હવે બેસી ગયા છે હા નાસ્તો ગણો કે જમવાનું ગણો બધું એ જ આવી ગયું છે અને હવે આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે લાઈક કરે શેર કરે જનૂનમાં દબાવજો 4 લાઈક અને સમોસા ખાવા આવી જાય હા સમોસા ખાવા આવી જજો નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ